નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ 11 જુલાઈ 2026 શનિવારનું રાશિ ભવિષ્યમાં તમારું સ્વાગત છે। તમામ 12 રાશિઓના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જુઓ આજનું દૈનિક રાશિફળ। 1. મેષ રાશિ એરીસ, આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો। આત્મવિશ્વાસસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઇચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે। રાત્રિના સમયે આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે। પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્રસ્થાને રહેશો। અણધાર્યો રોમેન્ટિક ઝુકાવ સાંજના સમયે તમારા મગજને ઘેરી વળશે। આજે તમે તમારા જીવનસાથીને આશ્ચર્યચકિત કરી શકો છો। તમારા બધા કામ સિવાય તમે આજે તેમની સાથે સમય પસાર કરી શકો છો। તમને અને તમારા જીવનસાથીને આજે અદ્ભુત સમાચાર મળવાની શક્યતા છે। તમે તમારા પરિવાર સાથે જુદા જુદા શોપિંગ કોમ્પ્લેક્સ અથવા મોલમાં જઈ શકો છો। જો કે આ તમારા ખર્ચમાં વધારો કરી શકે છે। 2. વૃષભ રાશિ ટોરસ, તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદ્ભુત દિવસ। તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો, પણ તમે જો એવું કરશો તો તમે પછીથી દિલગીરી અનુભવશો। મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય। એકાએક થયેલો રોમેન્ટિક મેળાપ તમારા મિજાજને ખીલવશે। મહત્વના લોકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો। લગ્ન જીવનના અતિ આનંદને માણવાની આજે તમને અનેક તક મળશે। તમે તમારા નાના ભાઈ સાથે મુલાકાત માટે જઈ શકો છો। આ તમારા સંબંધોને વધુ તીવ્ર બનાવશે। 3. મિથુન રાશિ જેમનાઈ, તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટેન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે। ટેન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે। રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારું હશે। એક જૂનો મિત્ર દિવસના અંત ભાગમાં મુલાકાત લેશે। અણધાર્યો રોમેન્ટિક ઝુકાવ, તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો। કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે। તમારા લગ્ન જીવનના આનંદ માટે આજે તમને એક અદ્ભુત સરપ્રાઇઝ મળવાની શક્યતા છે। આજનો તમારો દિવસ બિન આમંત્રિત મહેમાન સાથે પસાર હોઈ શકે છે। તમને તેના શબ્દો ગમશે। 4. કર્ક રાશિ કેન્સર, તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે। બીજા દિવસોની સરખામણીમાં આજનું દિવસ સારું રહેશે અને પર્યાપ્ત ધનની પ્રાપ્તિ થશે। તમારી મુલાકાતે આવનારા મહેમાનો તમારી સાંજ પર કબજો જમાવશે। તમારા પ્રેમને કોઈ મહામૂલી જણસની જેમ તાજો રાખો। તમે તમારા મનપસંદ કાર્યને ફ્રી ટાઈમમાં કરવાનું પસંદ કરો છો। આજે પણ તમે કંઈક એવું જ કરવાનું વિચારશો, પરંતુ કોઈ વ્યક્તિના ઘરે આવવાના કારણે આ યોજના બગડી શકે છે। આજ પહેલાં લગ્ન જીવન આટલું અદ્ભુત ક્યારેય નહોતું। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દોડવું તમારા માટે ફાયદાકારક રહેશે, કારણ કે તે મફત છે અને સારી કસરત પણ છે। 5. સિંહ રાશિ લિયો, તમારો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે। લાંબા ગાળાના કોઈપણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો। જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે। રોમેન્ટિક ગૂંચવણ તમારી ખુશીમાં મસાલો ઉમેરશે। તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે। આજનો દિવસ તમારા લગ્ન જીવન માટે ખરેખર મહત્વનો છે। તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો। સકારાત્મક વિચારસરણી જીવનમાં અજાયબીઓ લાવી શકે છે। પ્રેરણાદાયી પુસ્તક વાંચવું અથવા મૂવી જોવું આજે ખૂબ સરસ રહેશે। 6. કન્યા રાશિ વર્ગો, આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો। આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યોમાં લગાવી શકો છો, જેથી તમને માનસિક શાંતિ મળવાની પૂરી શક્યતા છે। તમારા માતા પિતાને ખુશ કરવામાં તમને મુશ્કેલી પડશે। હકારાત્મક પરિણામ આપવા માટે સમજવાનો પ્રયાસ કરો તથા પરિસ્થિતિને તેમના દૃષ્ટિકોણથી જોવાની કોશિશ કરો। તેઓ તમારી માવજત, પ્રેમ અને સમયને લાયક છે। સઘન પ્રયત્નો કરો, તમે ચોક્કસ જ નસીબવાન પુરવાર થશો કેમ કે આજનો દિવસ તમારો છે। તમે ખુદને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણું ખાલી સમય મળવાની શક્યતા છે। ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જીમ જઈ શકો છો। આજે તમારું લગ્ન જીવન મસ્તી, આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું ઠરશે। જો તમારી વાત સાંભળવામાં આવી રહી નથી તો નિયંત્રણ ન ગુમાવો, પણ પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરો। 7. તુલા રાશિ લીબ્રા, ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે। આજે ધન લાભ થવાની શક્યતા તો છે જ, પરંતુ એવું પણ થઈ શકે છે કે પોતાના ગુસ્સેલ સ્વભાવના લીધે તમે પૈસા કમાવામાં સક્ષમ ના થઈ શકો। પરિવારના સભ્યો સાથે સમય વિતાવવો આનંદદાયક સાબિત થશે।
તમારા પ્રિય પાત્રને કશું કઠોર ન કહેવાનો પ્રયાસ કરજો, અન્યથા તમારે પછીથી પસ્તાવું પડશે. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. કોઈક મોટા ખર્ચને કારણે તમારા જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે. આજે રાત્રે તમે ફોન પર તમારી નજીકના કોઈની સાથે લાંબા સમય સુધી વાત કરી શકો છો અને તમારા જીવનમાં ચાલતી બાબતો કહી શકો છો. 8. વૃશ્ચિક રાશિ. સ્કોર્પિયો. તમારા પ્રચંડ પ્રયાસો તથા પરિવારના સભ્યોની સમયસર મદદ વાંછિત પરિણામ લાવશે. વર્તમાન મનોબળ જાળવી રાખવા માટે સખત મહેનત જાળવી રાખો. ધનનો આવાગમન આજના સંપૂર્ણ દિવસ રહેશે અને સાંજ થતાં તમે અમુક ધન બચાવી શકશો. રસોડા માટે જરૂરી ચીજની ખરીદી સાંજે તમને વ્યસ્ત રાખશે. પ્રેમ પ્રકરણમાં તમને ખાટી રીતે લેવામાં આવે એવી શક્યતા છે. પાર્કમાં ચાલતી વખતે આજે તમે એવી વ્યક્તિને મળી શકો છો જેની સાથે ભૂતકાળમાં તમારી સાથે મતભેદ હતા. સંબંધીઓને કારણે તમારી વચ્ચે તકરાર થવાની શક્યતા છે, પણ દિવસના અંતે બધું જ સુંદર રીતે આટોપવામાં તમે સફળ રહેશો. જો તમારો પ્રેમી તમારી સાથે વાત કરવા માંગતા ન હોય તો દબાણ ન કરો, તેમને સમય આપો. પરિસ્થિતિમાં પોતે સુધારો થશે. 9. ધનુ રાશિ. સાજિટેરિયસ. જીવન તરફ ઉદાર અભિગમ કેળવો. તમે જે પરિસ્થિતિમાં જીવો છો તે વિશે ફરિયાદ કરવાનો અથવા તે અંગે નિરાશ થવાનો કોઈ અર્થ નથી. આજે તમારા હાથમાં ધન નહીં ટકે. ધન સંચય કરવામાં આજે તમને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડશે. તમારે તમારો ફાજલસિયા બાળકોની સોબત માણવામાં વિતાવવો જોઈએ. આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો. તમારા પ્રેમી કે પ્રેમિકાને ન ગમતા હોય તેવા કપડાં પહેરવાનું ટાળો, કેમ કે એનાથી તેમની લાગણી દુભાઈ શકે છે. આજના દિવસે હાથમાં લેવાયેલું બાંધકામ તમારા સંતોષ મુજબ પૂરું થશે. અણધાર્યા મહેમાનના આગમનથી તમારી યોજનાઓ પર પાણી ફરી વળી શકે છે, પણ તેનાથી તમારો દિવસ સુધરી જશે. આજે તમારા વ્યક્તિત્વને નિખારવામાં ખર્ચ કરી શકાય છે. વ્યર્થ સમય પસાર કરવા કરતાં આ વધુ સારું છે. 10. મકર રાશિ. કેપ્રિકોર્ન. મિત્રો, તમારો પરિચય કોઈ ખાસ વ્યક્તિ સાથે કરાવશે જે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે. જે લોકોએ કોઈથી ઉધાર લીધું છે તેમને આજે કોઈપણ હાલતમાં ઉધાર ચૂકવવું પડી શકે છે, જેથી આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે. તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. તમારા પ્રિય પાત્ર અથવા જીવનસાથી સાથે સારો સંવાદ અથવા તેમના તરફથી સારો સંદેશ આજે તમારું મનોબળ વધારશે. પ્રવાસ તરત કોઈ પરિણામ નહીં લાવે, પણ ભાવિ લાભ માટે તે સારો પાયો ચણશે. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો. સમય પસાર કરવા માટે ટીવી જોવું એ વધુ સારો વિકલ્પ હોઈ શકે છે, પરંતુ આંખમાં સતત દુખાવો શક્ય છે. 11. કુંભ રાશિ. અક્વેરિયસ. શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દૃઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો. જો તમે યાત્રા પર જવાવાળા હો તો પોતાના કિંમતી સામાનનું ધ્યાન રાખો, કેમ કે ચોરી થવાની શક્યતા છે. ખાસ કરીને પર્સનું ધ્યાન રાખો. યોગ્ય સંવાદ તથા સહકાર તમારા જીવનસાથી સાથેના સંબંધોને સુધારશે. સાવધાન રહો, કેમ કે કોઈક તમારી છબીને બટ્ટો લગાડવાની કોશિશ કરી શકે છે. અજાણ્યા લોકો સાથે વાત કરવી ઠીક છે, પરંતુ તેમની વિશ્વસનીયતાને જાણ્યા વિના તમે તમારો સમય ફક્ત તમારા જીવન વિશે અને બીજું કંઈક વિશે જણાવવામાં જ બગાડશો. તમારા જીવનસાથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બને એવી શક્યતા છે. આજે પિતા અથવા મોટા ભાઈ તમને કોઈ ભૂલ માટે ઠપકો આપી શકે છે. તેના શબ્દોને સમજવાનો પ્રયત્ન કરો. 12. મીન રાશિ. પાઇસેસ. ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. સંબંધીઓ તમારી તરફ મદદનો હાથ લંબાવવા ઇચ્છુક હશે. થોડા ઘણા સંઘર્ષ છતાં આજે તમારું પ્રેમ જીવન સારું રહેશે અને તમે તમારા જીવનસાથીને ખુશ રાખવામાં સમર્થ હશો. આજનો દિવસ તમે ખૂબ વ્યસ્ત રહેશો, પરંતુ સાંજે તમારી મનપસંદ વસ્તુઓ કરવા માટે પૂરતો સમય મળશે. તમારા લગ્નજીવનના સંદર્ભમાં પરિસ્થિતિ ખરેખર માનવામાં ન આવે તેવી જણાય છે. દિવસમાં સ્વપ્ન જોવું એટલું ખરાબ નથી. જો કે તમે તેના દ્વારા કેટલાક રચનાત્મક વિચારો મેળવી શકો. તમે આજે આ કરી શકો છો કારણ કે તમારી પાસે સમયનો અભાવ રહેશે નહીં.